તમારા બધાની સામે જે ભવન છે એનું નામ સહજાનંદ ભવન છે અને તમે જે ચોકમાં રાસ લીધો એ ચોકનું નામ સહજાનંદ ચોક છે અને આજે આ શરદ ઉત્સવ આ ચોકમાં ઉજવાયો માટે નામ સાર્થક થયું હોય એવું લાગે છે. તમે ખૂબ પ્રેમથી અહીંયા સમૂહ રાસ લીધો. કોણ જાણે કેમ આજનો ઉત્સવ એ થોડો ખાલી લાગે છે. હર ઉત્સવમાં જેમના દિવ્ય દર્શન થતા એ પૂજ્ય જોગી સ્વામી આ પહેલા ઉત્સવમાં પહેલી વાર એમની ગેરહાજરી આપણને સાલી રહી છે. પણ મને વિશ્વાસ છે કે મહારાજ જેટલા પ્રગટ છે એટલા જ એમના મુક્તો પ્રગટ છે. એટલે મહારાજની સાથે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, જોગી સ્વામી, પાર્ષદવર્ય નારાયણ ભગત, મુગટ સ્વામી, આ બધા જ મહામુક્તો આજે મારો વિશ્વાસ છે કે આપણા બધા ઉપર ચંદ્ર નથી વરસતો એમની અમી વર્ષા થઈ રહી છે. આપણા હૃદયના ખાલીપાને એ વહેલાસર પૂરે એવી એમના ચરણમાં પ્રાર્થના કરું છું. સ્વામી માઇક શબ્દોથી કહું તો ભલે ગયા, પણ સતત મહારાજની સાથે આપણી સાથે રહેશે. આપણે વિવિધ રીતે એ પરમહંસનું પૂજન કરતા રહીશું. ઉત્સવ સદગુરુ વંદના મહોત્સવની વાત તમે બધા જાણો છો. એના અનેક પાસાઓમાંથી એક પાસું સંપ્રદાયનું સારું સાહિત્ય ખૂબ રાહત દરે ઘરે ઘરે પહોંચે અને પરમહંસની પૂજા કરીએ એ આશયથી અત્યારે એક નાનો વિધિ કરવા જઈ રહ્યા છીએ. 3 થી 4 પ્રકાશનો અત્યારે અવકાશમાં વિરાજમાન મહામુક્તોની પ્રસન્નતા માટે અહીંયા આપણે ઉદ્ઘાટન કરવાનું છે. સંપ્રદાયનું સાહિત્ય આપણા હૃદયને પોષણ કરનારું છે. સવારે અહીં બહુ સુંદર લાઇબ્રેરી દર્શનમ સંસ્કૃત વિદ્યાલયની ઉદ્ઘાટિત થઈ. આપને કહું ભક્તજનો, એક ભગવાન, પછી બીજા આપણા સદગુરુ અને ત્રીજું આપણાથી કોઈ નજીક હોય, મને એવું લાગે છે તો એ છે સદગ્રંથ શાસ્ત્ર. સંતોના મનમાં, ના યુવાન સંતોના મનમાં કંઈક ને કંઈક સંપ્રદાય માટે કરવાની તમન્નાઓ હોય. કીર્તન ભક્તિ સત્સંગનું આગવું અંગ છે. એમાંય ખાખરિયા, ઝાલાવાડ, અંકેવાડિયા બાજુ આ બધા કીર્તનના ઘર કહેવાય. એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયના જે ઝીલણિયા કીર્તનો છે એ સામે સામા ઓરડા બાંધીને કીર્તન ઝીલાતા હોય
ત્યારે આપણને એમ લાગે કે જાણે બે મહાસાગર ગુગવી રહ્યા છે, હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગર મળી રહ્યા હોય એવા ઝીલણિયાના ગંભીર નાદ ચાલતા હોય. મહેન્દ્રભાઈ હજી એમનો આટલું સરસ કંઠ જળવાઈ રહ્યો છે, એને તાલીઓથી વધાવી. આખરે તો એ રાજકીય સ્થાન પછી પણ કલાના જીવ છે. મારે વર્ષોથી પરિચય અને રાજકોટને નાતે પરિચય. મારે આપને એ કહેવું છે, કીર્તન બોલીએ છીએ પણ કીર્તન સમજાય છે કેટલાને? પધરામણીમાં જતા હતા, ગાડીમાં કેસેટ ચાલે, હરિભક્તો બહુ હોશિયાર હોય, સાધુ ગાડીમાં બેહે ત્યારે કઈ કેસેટ ચડાવી અને બરાબર ખબર હોય, સાધુ ન હોય ત્યારે શું ચાલે એની અમને ખબર હોય. એટલે મેં એમને પૂછ્યું કે આ કીર્તન સરસ નારાયણ સ્વામીના ભજનો ચાલે છે, આમાં શું આવ્યું? મને કે સ્વામી હાવ હાચું કહું, હું આ કેસેટ એટલે મૂકું છું કે મને ઊંઘ ન આવે. શું આવ્યું એ તમે કયો. નંદ સંતોનો કેટલો અણમોલો વારસો છે કીર્તનોમાં. એક વંદુના પદ વિશે આજે હરિસ્વરૂપ સ્વામી કેટલું સુંદર નિરૂપણ કરી રહ્યા છે. એક એક કીર્તન જો તમને કહું તો અતિશયોક્તિ નહીં માનતા, એ ઉપનિષદોના મંત્રો છે. અને એમાંય ભગવાન સ્વામિનારાયણના જે કીર્તનો છે એનો અસાધારણ રસ હોય તો ભક્તિ રસ છે અને પ્રગટ રસ છે. સંપ્રદાયમાં કીર્તનાવલીઓ ખૂબ પ્રકાશિત થઈ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને 1000 કીર્તન કંઠે હતા અને સ્વામી રોજ અમુક સમયે કીર્તનો ગવાઈ જાય એ રીતે એમનું પ્લાનિંગ હતું અને સ્વામી રોજ અમુક કીર્તનો બોલતા. પહેલો સંગ્રહ સ્વામીએ રાજકોટથી બહાર પાડેલો. ભક્તો, પણ જન સામાન્યને કીર્તનની સમજ આવે અને કીર્તન સમજીને ગવાય. જો સમજીને ન ગવાય તો હાંગા કવિએ કહ્યું છે કે સમજણ વિનાના હાંગલા પીંજણ પબેડા ખાય, સિચોડા ગાંગરે અને રહ કુંડીમાં જાય. હવે આ કેટલાયને સમજાણું હશે ને કેટલાય નહીં સમજાણું, એનું કઈ મારે આજ ભાષ્ય કરવું નથી. પણ થયું કે એક કીર્તનાવલી સત્સંગને એવી મળે જે યુનિક હોય. અત્યાર સુધી એવું કાર્ય ન થયું હોય. એટલે કેટલીક વિશિષ્ટતાઓ સાથે જે તમે કીર્તનાવલીની ભૂમિકામાં વાંચી શકશો કે આમાં કેટલી વિશિષ્ટતાઓ છે. ઉત્સવ પ્રમાણે સંગ્રહ છે, ઉપદેશના અલગ, ભક્તિના અલગ, સમય સમયના અલગ, એની પાછી સાંકળી એવી સરસ રીતે એક એક પદની સાંકળી, અને એ રીતે એ બધું તો છે જ. પણ કીર્તનમાં ન સમજાય એવા ઘણા શબ્દો છે. તમે નહીં માનો, અમારા દર્શન સ્વામી શ્યામજી ભગત કેટલાક સંતો શબ્દોનો સંગ્રહ કરે, અર્થ લખે, એને હું ફાઇનલ રીતે જયારે જોતો હતો, મને પોતાને કેટલાક શબ્દોની સમજ નહોતી. મારવાડી ભાષાના કેટલાક શબ્દો, અને એટલા સરસ શબ્દો, માં કે મોલ તારી ઓલું આવે. આમાં કઈ સમજાય તમને? પણ આ મારા ભુવનની અંદર, હે મારા સ્વામી તું અહીં રહી ગયો તો એની સુગંધ ઉભરાય છે, એમ બ્રહ્માનંદ સ્વામી કહે છે. માકા મોલ મેં જે
મને પૂરો શબ્દ નથી, તારી ઓલું આવે છે, આમાં તારી સ્મૃતિઓ ઉભરાય છે, તારી સુગંધ ઉભરાય છે. તમને એ કહું કે હિન્દી ભાષાના જે પદો છે એમની સામે જયારે દ્રષ્ટિ કરી ત્યારે નંદ સંતોને વંદન કરવાનું મન થયું. કદાચ હિન્દી ભાષી કવિને ખબર નહીં હોય, 10,000 શબ્દોનો શબ્દકોશ છે, એમાંથી માંડ મળે એવા શબ્દો પણ એ મળ્યા અને એ શબ્દોના અર્થ એમાં લખાયા. એ જ રીતે મહારાજના વાઘાનું વર્ણન હોય. હવે તો જમાનો એવો આવ્યો છે કે સુરવાળ કોને કહેવાય એ ખબર નહીં પડે, ચોયણી કોને કહેવાય એ ખબર નહીં પડે, સાફો કોને કહેવાય એ ખબર નહીં પડે, પાઘડી કોને કહેવાય એ ખબર નહીં પડે. આ બેમાં તફાવત છે ને, સાફામાં ને પાઘડીમાં. પૂછો પુરાણી સ્વામીને, એને માનતા બહુ આવડે. નવીનભાઈ બહુ સાફા બાંધ્યા સ્વામીએ. એ સિવાય થાળમાં જે કેટલાક શબ્દો છે, હું તો ધન્યવાદ કહું સાધુઓને, ખાસ કરીને દર્શન સ્વામીને, કે એ સમયની મીઠાઈઓ તો એના એ કઈ રીતે છે એનું બધું સંકલન સંતોએ કર્યું. એટલે એક યુનિક શિક્ષાપત્રી આ કીર્તનાવલી. ભક્તો 600 પેજની કીર્તનાવલી થઈ રહી છે, લગભગ 1500 પેજ છે. આ પુસ્તક નવીનભાઈ બહાર છપાયું હોય તો 350-400 થી ઓછું ન મળે. તમને એ કીર્તનાવલી માત્ર 60 રૂપિયામાં મળશે. કારણ કે સદગુરુ વંદના મહોત્સવ નિમિત્તે પૂજ્ય જોગી સ્વામીને યાદ કરીને આપણે ઘરે ઘરે સંપ્રદાયનું સાહિત્ય પહોંચાડવું છે. અને એમાંય નંદ સંતોના કીર્તન. તમે કીર્તનાવલીની સાઇઝ જુઓ, એની જાડાઈ જુઓ, અને ખરેખર એમાં અમારા અરવિંદ ડુંગરાણી, એમનું શું નામ છે પ્રેસ, શ્રીજી આર્ટ્સ, બહુ સરસ. એમણે બધા ડેડિકેટેડ જે પ્રકાશનો છે, અમારા હરિકૃષ્ણ ગ્રાફિક હોય કે ગેલેક્સી હોય કે હજી એક રહી જાય છે, બધા નામ તો તમને ભાનું કહેશે, એ બધા એટલા ડેડિકેશનથી કરે. એટલે કીર્તનાવલી છે, જોગી સ્વામીની જીવનગાથા અંગ્રેજીમાં પ્રકાશિત થાય એવી ખૂબ માગણી હતી. અને ખાસ કરીને વિદેશના ભક્તોની માંગ બહુ હતી. ભગવાનની દયાથી એનું ટ્રાન્સલેશન તૈયાર થયું અને અમારે ગણાત્રા સાહેબ છે રાજકોટની અંદર, એમણે ટ્રાન્સલેશન કર્યું. અંગ્રેજીના જાણનારા વર્ગ આપણામાં ઓછા હોય, પણ અમારે અહીંયા અરવિંદ વેકરિયા બેઠા છે, 3 પેઢીથી સંસ્થા સાથે સંકળાયેલા છે. દેવશી ધનજી વેકરિયા નાયરોબી, એમનો એ પરિવાર કહેવાય. એમની નાની દીકરી ડિયાના એ બહુ નાની ઉંમરે ધામમાં ગયા. તો એ પરિવારને વિચાર થયો કે અંગ્રેજીની જે સ્વામીની બુક છે એના અમે સ્પોન્સર થઈએ. અને એ પણ દળદાર પુસ્તક છે, છતાં પણ અતિ રાહત ભાવે એ સમાજને પ્રાપ્ત થશે. અને કીર્તનાવલીની સાથે એક વાત મારે રહી જાય કે અમુક ઢાળ બધાને ન આવડતા હોય. અમારા હસમુખ, ઘનશ્યામ ભગત, દર્શન સ્વામી જે આપણી કીર્તન મંડળી છે, એમની MP3 તૈયાર કરી કે આ કીર્તન આ ઢાળથી ગાઈ શકાય છે. એવી MP3 પણ આ કીર્તનાવલીની સાથે જ આજે આપણે પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ, જેથી અજાણ્યા ભક્તો હોય અથવા રાગ ન આવડતા હોય તો પણ એ ગાઈ શકે. એ DVD કે MP3 એની અલગથી પ્રકાશિત થશે. ભક્તજનો, અંગ્રેજી શિક્ષાપત્રીની પણ એટલી જ માંગ વિદેશોમાં હતી, અહીંયા પણ નવી પેઢી માટે હતી. આઈ થિંક સીજરને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ જરૂર હશે જ, ન હોય તો જરૂરિયાત ઊભી કરજો. તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના છોકરાઓને, બરાબર છે ને જયદેવભાઈ મારી વાત,
ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી એ અમારું નાનું બાઇબલ છે અને બધા બાઇબલનો સાર છે. સીઝર નો બાઇબલ વેરી વેલ, દેટ્સ વાય આઈ એમ ટેલિંગ ધીસ. તો અંગ્રેજી શિક્ષાપત્રી એ પણ આપણે ઉદ્ઘાટિત કરવા જઈ રહ્યા છીએ. એ બધા સ્પોન્સરોના નામ તમને અહીંયા ભાનુ કહેશે. એક વાત છેલ્લી મારે કહેવી છે. મહાપૂજા એટલે ગોપાળાનંદ સ્વામીનું વરદાન. નવીનભાઈ, અમેરિકાનો સત્સંગ જો ડેવલપ થયો હોય તો મહાપૂજાથી થયો. ગુરુદેવની સાથે અમે 78માં ગયા. કોઈ સ્વામિનારાયણના સાધુએ હજી અમેરિકામાં પગ મૂક્યો નહોતો. સમૂહ મહાપૂજાઓ ત્યાં શરૂ થઈ અને સ્વામીની હાજરીમાં બહુ મહાપૂજા કરાવવાનો અવસર આ સેવકને પ્રાપ્ત થયો અને પરિણામે દરેક સેન્ટરોમાં સત્સંગ વધવા માંડ્યો અને સારો એવો સમુદાય મહાપૂજા નિમિત્તે ભેગો થયો. એ મહાપૂજા તમે તમારી મેળે ઘરે કરી શકો એ રીતે મહાપૂજાની સરસ મંત્રોના સંકલન સાથે, એમાં આપણા દર્શનમ વિદ્યાલયનો ખૂબ સારો સહકાર, રામપ્રીજી વગેરેનો, અને એમાં જે કાર્ય કરે છે બધા કાર્યકર્તાઓનો, જુદા જુદા મંત્રોને જુદા જુદા કલરમાં, કે આ મંત્ર વખતે શું વિધિ કરવો એ પાછું ગુજરાતીમાં, કે અજાણ્યો માણસ પણ પોતાની જાતે પૂજા કરી શકે એ રીતની મહાપૂજાની બુક ઓડિયો વિડીયો સીડી સાથે જોગી સ્વામી હજી હતા અને એ જ સમયે અહીંયા મહાપૂજા અમે કરાવી અને એની આખી ડીવીડી તૈયાર થઈ. તમે એ ડીવીડી ઉપરથી પણ પૂજા કરી શકો અને પુસ્તક ઉપરથી પણ પૂજા કરી શકો. એ પુસ્તક અને ડીવીડી જે ભક્તજનો સંકલ્પ કરશે કે અમે મહિનામાં એક દિવસ મહાપૂજા કરીશું, મહિનામાં એકવાર, તો એ ભક્તોને એ ડીવીડી અને એ પુસ્તક ફ્રી પ્રાપ્ત થશે એવો અહીંયા પ્રકાશન વિભાગમાં શુભ સંકલ્પ કરવામાં આવેલો છે. પણ સંકલ્પ મહારાજની સાક્ષીએ લેવાનો છે. ભાઈ લઈ જાવ ને કરો એ નહીં, ના હાલે. તો એની કિંમત 42 રૂપિયા છે. છતાં એ 50% રાહતથી જ મળશે. પણ સદગુરુ વંદના મહોત્સવને ઉપક્રમે પૂજ્યપાદ અખંડ ભગવત પરાયણ જોગી સ્વામીને યાદ કરીને આ મહાપૂજા વધારે પ્રસરે. એના યજમાન અમારે અમેરિકા નિવાસી અને આ ઉત્સવના પણ મુખ્ય યજમાન હસમુખભાઈ ઝવેરભાઈ ખાંદલીવાળા. ઝવેર બાપા તો મહામુક્તરાજ હતા. એમનો દીકરો મંગળ કાયમ શરદ પૂર્ણિમાનો યજમાન. એમના ભાઈ છે હસમુખ, એમના તરફથી છે. ભક્તજનો, આ સાહિત્ય ઘરે ઘરે જે સસ્તું પહોંચી શકે છે એમાં હું એક વ્યક્તિને, એટલે આપણા જ ગુરુકુલના એક નિષ્ઠાવાન સેવકને યાદ કરીશ. હું ઈચ્છું કે વિપુલભાઈ ગજેરા સ્ટેજ ઉપર આવશે, પૂજ્ય પુરાણી સ્વામી અને પ્રસાદીનો હાર પહેરાવશે. વિપુલ તરફથી એવી ખુલ્લી ઓફર છે, સ્વામી સાહિત્ય પ્રકાશનમાં મારી જેટલી સેવાની જરૂર પડે એટલી અવશ્ય લેજો અને એમાં હું રાજી છું. તો મને થાય છે કે આપણે બીજા બધા સેવાના ક્ષેત્ર ઘણા હોય છે, પણ પૂજ્ય જોગી સ્વામીની સ્મૃતિમાં સાહિત્ય ક્ષેત્ર વધારેમાં વધારે વિકસે તો સત્સંગનું વિશેષ પોષણ થશે.